તમામ આદિવાસી સમાજના તમામ આગેવાનો અમે ભેગા થઈને અમારે આવેદનપત્ર આપીને જે પણ ડિમોલેશન ગેરકાયદેસર કર્યું છે એના વિરોધમાં અમે આજે ભેગા થવાનું આહવાન હતું. અમે બધા જ કેવડિયા ખાતે હતા. ઘણા લોકોને ડિટેન પણ કર્યા છે, ઘણાને નજરકેદ પણ કર્યા છે. ત્યારે આ અસરગ્રસ્તોની જમીનો આમાં બધી ગઈ છે અને એ લોકોને આજે ઘર તોડી નાખવામાં આવે, એમને ઘરબાર વગરના કરી દેવામાં આવે, ત્યારે અમે સમગ્ર બધા જ લોકોની માંગ હતી કે અમે બધા જ સાથે જઈને રજૂઆત કરીશું. પણ ત્યાંના વહીવટી તંત્ર પ્રશાસને અમને 4 આગેવાનોને ત્યાં મીટિંગ માટે બોલાવ્યા હતા અને 4 આગેવાનો અમે સીઓ સાહેબ જે છે અરોરા સીઓ શ્રી અરોરા છે એમની ઓફિસે ગયા. ત્યાં પોલીસ અધિક્ષક, વન સંરક્ષક અને તેમની અધ્યક્ષતામાં અમની મીટિંગ થઈ. ત્યારે અમારી અડધો કલાક જેટલી ત્યાં આખી ચર્ચાઓ થઈ એક એક મુદ્દાની. તો એમણે હાલ તો અમને આશ્વાસન આપ્યું છે કે 6 દિવસ અઠવાડિયા દરમિયાન અમારા જે પણ પેકેજો હશે, જે પણ લોકોના ઘરો તૂટ્યા હશે અને એના પોતાના પુરાવા હશે અને રેગ્યુલર હશે, તો એનું જે પણ વળતર આપવાનું થશે તે સરકારની ધારાધોરણ મુજબ અમે વળતર આપીશું એવું અમને એમણે જણાવ્યું છે. સાથે સાથે એમનું કહેવાનું એવું હતું આજે કે એ જમીન 1970માં સંપાદન થયેલી જમીન છે અને એ જમીન સંપાદિત છે, એના પાસે અમારા પાસે પુરાવા ને બધું છે. તો અમે એમને એવું કીધું કે તમારી પાસે જો પુરાવા ને કોણે વળતર લીધું, કોને આપ્યું છે એ તમારી પાસે હોય તો અમને તમે આવનારા દિવસોમાં આપજો. તો દિન 6 અઠવાડિયા બાદ એમણે તમામ પુરાવા અને જે લોકોના તોડેલા છે ને કદાચ એમની પાસે પોતાની માલિકીના ઘર તૂટી ગયા છે તેમને વળતર આપવાની પણ એમણે અમને આજે આશ્વાસન આપ્યું છે. તો જોઈએ છે અમે આ લોકોને ન્યાય માટે આવનારા દિવસોમાં કાર્યક્રમો ફરી પણ આવા મોટા આપવાના થશે તો અમે આપીશું અને અમારા લડત જે છે એ સડકથી લઈને સદન સુધી ચાલશે. સાહેબ, મીડિયાના માધ્યમથી આપણા સમાજના જે આગેવાનો છે એમને એક સંદેશો છે આપણે કહેવા લાગ્યો છે. આ કેવડિયા છે, કેવડિયાની મા દીકરીઓ પર જે અત્યાચાર થાય છે ત્યારે હું તમામ આદિવાસી સમાજના આગેવાનોને અપીલ કરું છું. આજે તો બધાએ પોતપોતાની રીતે પ્રયાસો કર્યા જ છે, પણ પોલીસનો ઉપયોગ કરીને બધાને પોતપોતાના ઘરે નજરકેદ કર્યા છે, ડિટેન કર્યા છે, નાકાબંધી કરી છે, કોઈને આવવા નથી દીધા. પણ આવનારા દિવસોમાં પણ આ લોકોના ન્યાય માટે જ્યારે પણ કોઈ કાર્યક્રમ ઘડવાનો થશે તો બધાને આહવાન કરવામાં આવશે અને બધા સાથે રહીને આગળ આવનારા દિવસોમાં પણ કરીશું. બસ એ તો કોઈને ત્યાંથી સીઓ હેલીપેડથી 500 લોકોને ડિટેન કરી લીધા છે, સીઓ ઓફિસેથી 150-200 ડિટેન કર્યા છે, ઝરવાણીમાં 500,000 લોકોને અટકાવી રાખ્યા છે. બધે જ નસવાડીથી લઈને બધે જ વિસ્તારોમાં અમારા જે લોકો અહીંયા પહોંચવાના હતા બધા હજારોની સંખ્યામાં વાલિયા ઝઘડિયાથી માંડીને તમામ આદિવાસી સમાજને પહોંચવા દેવામાં નથી આવ્યો. આ લોકશાહીની હત્યા છે અને અમને જે સંવિધાને અધિકાર આપ્યા છે આવેદનપત્ર આપવા માટે અમને આટલી બધી હેરાનગતિ થાય એ તો ક્યાંનો ન્યાય છે? અમે રજૂઆત કરવા જઈએ એના માટે અમને પોલીસ અટકાવે. એટલે આ એક તાનાશાહી સરકાર છે, એની સામે અમે લડીશું. હવે કઈ મીઠા આ તમારી નહીં